નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 ગુજરાતી દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 ક સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 ડ સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર 4-5 વાક્યોમાં ઉત્તર તમારે લખવાના છે. તો જોઈએ પાઠ 12થી. એમાં પહેલો પ્રશ્ન છે કે તવાંગ યાત્રાની સભામાં સરવણજી સાથી મૂંઝાયા. તો જવાબમાં સરવણજી તવાંગ યાત્રા માટેની સભા શરૂ થઈ ગયા પછી અર્થાત તેમાં થોડા મોડા પહોંચે છે. આ સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં થઈ રહ્યું હોવાથી સરવણજીને ભાષાની અગવડ પડે છે. તેઓની નજર એક ભાઈ પર પડે છે. તેઓ ગુજરાતી હશે એમ માનીને સરવણજી તેમની પાસે જાય છે, પણ તે ભાઈ પટપટ હિન્દીમાં અને ફટફટ અંગ્રેજીમાં વાતો કરતા હોય છે. આ જોઈને સરવણજી મૂંઝાયા. હવે પાઠ 13 એમાં પહેલો પ્રશ્ન છે કે ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુરનવાળાને પરિચય આપતા શું કહ્યું? તો ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુરનવાળાનો પરિચય આપતા કહ્યું, સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરનવાળા ભલે હોય, એમને ગાજરમાં ઇનામ મળ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મુરાની હરીફાઈમાં ઇનામ જીતી લાવે. ભગવાન એમને 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના. પાઠ 15 એમાં પ્રશ્ન 1 પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટનને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનમાં વાસ્તવિક અનુભવ થાય છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણને પરિચય બનીને છીએ. આમ પ્રવાસ અને પર્યટનના આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્ત્વના છે. હવે પાઠ 16 એમાં પ્રશ્ન છે કે ખલીફા સાહેબની કઈ વાત પડશી ગઈ? તો એનો આન્સર જોઈએ. પેલી બાઈએ અમીર માણસનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમરના કરે. રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, એ ન હોય તો પણ શું, પ્રજા એને શું કરે? ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. હવે પાઠ 18 એનો પ્રશ્ન જોઈએ. દુર્યોધન તુસુભાર જમીન પણ આપવાની ના પાડે ત્યારે કૃષ્ણએ શું કહ્યું? દુર્યોધન તુસુભાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણને ધીર ગંભીર શબ્દોમાં કહ્યું, દુર્યોધન તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતાંક બનાવી હોય તો મને વિશ્વ માટે આવવાનો વિચાર ન આવ્યો હોત, પણ હું ભારતવર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું. એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્રને પિતા મહાભીષ્મને આ દારૂણતા અટકાવવાની વિનંતી કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો.